તો કેમ છો મિત્રો? તો મિત્રો હવે મળશે પેન્શન પણ જિંદગીભર. એ પણ એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું પછી પૂરું, પછી આપણે જોવાનું જ નથી થતું, જિંદગીભર સુધી આપણને પેન્શન મળતું રહેશે. તેમાં કેવી રીતે કે તેમાં ઇન્ટરેસ્ટ રેટ પણ ફિક્સ હોય છે. ઇન્ટરેસ્ટ રેટ જો ઘટી જાય તો પણ આપણને કાંઈ ફેર ન પડે. તે છે LICનો સ્માર્ટ પેન્શન પ્લાન. તેનો ટેબલ નંબર છે 879. આમાં મિત્રો એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરવાની હોય છે, પછી એમાં કાંઈ બીજું કરવાનું હોતું નથી. આમાં આપણને આજીવન પેન્શન મળતું રહેતું હોય છે. આમાં બે ઓપ્શન હોય, એક તો સિંગલ લાઈફ અને બીજું હોય છે જોઈન્ટ લાઈફ. એટલે કે સિંગલ લાઈફ એટલે કે જે વ્યક્તિ પોલિસી લીધી હોય તેને એકને જ પેન્શન મળે જ્યાં સુધી તે જીવતો હોય ત્યાં સુધી, બાકી પછી પૂરું થઈ જાય. બાકી જોઈન્ટ લાઈફમાં એવી રીતે હોય કે જોઈન્ટ લાઈફમાં તમને જે વ્યક્તિ હોય તેને પણ પેન્શન મળે અને બીજી વ્યક્તિનું જેને એડ કરી હોય તેને પણ પેન્શન મળતું રહે. એમાં પણ ઘણા બધા ઓપ્શન હોય છે, તે આગળ આપણે સમજશું. તો કે જોઈન્ટ લાઈફમાં કેને એડ કરી શકાય? તો કે વાઈફને એડ કરી શકાય, આપણા છોકરાઓને એડ કરી શકીએ, માતા પિતાને, દાદા દાદીને, આ બધાને આપણે જોઈન્ટ લાઈફમાં એડ કરી શકીએ છીએ. અને આ પ્લાનમાં મિત્રો 30 દિવસનો લોકિન પિરિયડ પણ મળે છે. એટલે કે 30 દિવસમાં જો તમને એવું લાગતું હોય કે આ પ્લાનમાં કાંઈ સમજાતું ન હોય તો તમે કેન્સલ પણ કરી શકો છો 30 દિવસની અંદર. આમાં તમને ટેક્સ બેનિફિટ પણ મળે છે. જે તમે પ્રીમિયમ ભરતા હોય તેમાં તમને ETCની રિબેટ પણ મળે છે. અને બાકી જે તમારી આ ડેથ પછી જે પણ ક્લેમ કરો એમાં તમને સેક્શન 10(10)D અંદર પણ ટેક્સ ફ્રી હોય છે. ત્યાર પછી જે આપણે આ પેન્શનની જે પણ ઇન્કમ થાય એ બધી સ્લેબ રેટ ઉપર ટેક્સેબલ હોય છે. આમાં તમે પેન્શન દર મહિને, 3 મહિને, 6 મહિને અને વર્ષે આ બધા ઓપ્શન હોય છે. આમાંથી તમે કોઈ પણ ઓપ્શનમાં પેન્શન લઈ શકો છો. બાકી તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ મિનિમમ 1 લાખનું હોય છે. બાકી મેક્સિમમ કોઈ લિમિટ નથી, અનલિમિટેડ છે. તમે જેટલું પહોંચી શકો તેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. બાકી જેમાં પેન્શનની આવક રહી તેનામાં મિનિમમ લિમિટ 1000ની મહિને હોય છે. 3 મહિને 3000ની, 6 મહિને 6000ની, 12 મહિને 12000ની લિમિટ છે. આટલું મિનિમમ પેન્શન આવતું હોય. માની લો કે મહિને 1000 આવતું હોય તો તમે મંથલી વાળું ચૂઝ કરી શકો. બેસ્ટ એ રહે કે તમે વર્ષવાળું રાખો તો વધારે સારો બેનિફિટ મળે. મંથલીને 3 મહિને 6 મહિનાવાળા કરતાં 1 વર્ષનું રાખીએ તો એમાં બેનિફિટ થોડો વધારે મળતો હોય છે. આમાં પણ બીજા ઘણા બધા ઓપ્શન છે. આમાં આપણે વાત કરીએ એજ લિમિટની તો ઓપ્શન F આવે. એમાં તમારી મિનિમમ એજ લિમિટ 18ની અને મેક્સિમમ છે 100 વર્ષની. બાકી E1 અને E2 આ બંનેમાં 18 વર્ષની મિનિમમ અને મેક્સિમમ 65 વર્ષની. ત્યાર પછી છે E3, E4, E5 આ ત્રણેય ઓપ્શનમાં તમારી મિનિમમ એજ 18 વર્ષ અને મેક્સિમમ 70 વર્ષ. અને બાકીના જે બધા ઓપ્શન રહ્યા તેમાં મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 85 વર્ષની એજ લિમિટ રાખવામાં આવી છે. હવે મિત્રો ડેથ ક્લેમ કઈ રીતે લઈ શકીએ? તો કે તમે એક સાથે પણ લઈ શકો. બાકી જો તમારે મહિને જોતું હોય તો પણ મળી જાય, 3 મહિને પણ મળી જાય, 6 મહિને જોતું હોય તો દર 6 મહિને પણ તમને મળતું રહે, એવી રીતે વર્ષે પણ મળતું રહે. એટલે તમારે જેવી રીતે જોતું હોય એવી રીતે તમને ડેથ ક્લેમ મળી જાય છે. બાકી તમે 5 વર્ષ સુધી જોતું હોય તો પણ મળે, 10 વર્ષ સુધી પણ મળે અને 15 વર્ષ સુધી તમને મળતું રહે. તમારે જે પણ ઓપ્શન સિલેક્ટ કરો એવી રીતે તમને મળતો રહે ક્લેમ. હવે કયા ઓપ્શનમાં કેટલી આપણને પેન્શન મળે? તો કે આપણે એક્ઝામ્પલ 10 લાખ રૂપિયાનું રહીએ છીએ કે કોઈ વ્યક્તિ માની લો કે 10 લાખ રૂપિયા એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો આપણને કયા ઓપ્શનમાં કેટલું પેન્શન મળે તે આપણે જાણીએ. તો તેમાં મિત્રો ઓપ્શન એ છે કે માની લો કે આપણે ઓપ્શન એમાં 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરીએ હોય તો આપણને દર વર્ષે 85,000 રૂપિયા પેન્શન મળે. જ્યાં સુધી આ પોલિસી હોલ્ડર જીવિત હોય ત્યાં સુધી એને મળે, બાકી ડેથ પછી કાંઈ ન મળે. પછી છે મિત્રો B1. આમાં તમને 84,500 રૂપિયા પેન્શન મળતું રહે. બાકી પોલિસી હોલ્ડરની ડેથ થઈ જાય તો 5 વર્ષ સુધી પણ પ્રીમિયમ મળતું રહે છે, જે પણ પેન્શન આવતું હોય તે. આવી રીતે B2 છે તો કે એમાં પણ B1ની જેમ છે. એમાં તમને 10 વર્ષ સુધી મળતું રહે, 83,200 રૂપિયા. ત્યાર પછી B3 છે, એ પણ સેમ છે. એમાં તમને 15 વર્ષ સુધી મળે, 81,200 રૂપિયા. પછી મિત્રો B4 છે, ઓપ્શન B4. એમાં તમારે શું છે કે એમાં તમે જો પોલિસી હોલ્ડરને કાંઈ પણ થઈ જાય તો એને નોમિની હોય તેને 79,200 રૂપિયા 20 વર્ષ સુધી મળે. અને જો પોલિસી હોલ્ડરને કંઈ ન થયું હોય તો તેને આજીવન જ્યાં સુધી જીવે ત્યાં સુધી 79,200 રૂપિયા દર વર્ષે મળતા રહે. પછી છે ઓપ્શન C1. એમાં 66,200 રૂપિયા દર વર્ષે
પોલિસી હોલ્ડરને મળતા રહીએ અને એમાં દર વર્ષે 3% વધારો પણ થતો જાય. જે આપણું પેન્શન આવતું હોય 66,200 રૂપિયા, તેમાં દર વર્ષે 3% વધારો થતો જાય. તેવી જ રીતે C2 છે, એમાં પણ દર વર્ષે 6% વધારો થતો જાય. એમાં જે પણ પેન્શન આપણને આવતું હોય એમાં દર વર્ષે 6% વધતું જાય. જ્યાં સુધી પોલિસી હોલ્ડર જીવતો હોય ત્યાં સુધી તેને આ પ્રીમિયમ મળતું રહેતું હોય. પછી છે ઓપ્શન ડી. આમાં પોલિસી હોલ્ડરને દર વર્ષે 81,700 રૂપિયા પેન્શન મળે અને આમાં જો પોલિસી હોલ્ડરને કાંઈ પણ થઈ જાય તો જે નોમિની હોય તેને આમાં 10 લાખ રૂપિયામાં જે પણ પ્રીમિયમ એને પેન્શન મળ્યું હોય તે 10 લાખ રૂપિયામાંથી બાદ કરી વધેલી રકમ હોય તેને આપી દેવામાં આવે છે. અને જો પેન્શન 10 લાખથી ઉપર થઈ ગયું હોય તો કંઈ મળે નહીં. પછી જે મિત્રો E1, આમાં 50% રિટર્ન મળે છે. જ્યારે પોલિસી હોલ્ડરની ઉંમર 75 વર્ષની થાય એટલે તેને જે ઇન્વેસ્ટ કર્યા છે 10 લાખ તેના 50% એટલે કે 5 લાખ રૂપિયા આપી દેવામાં આવે છે 75 વર્ષની ઉંમર થાય ત્યારે. અને ત્યાર પછી પણ એ વ્યક્તિ જીવિત રહે ત્યાં સુધી તેને 57,900 રૂપિયા પેન્શન મળતું રહેતું હોય છે. પછી છે મિત્રો ઓપ્શન E2. આમાં તમને દર વર્ષે 51,000 રૂપિયા પેન્શન મળશે અને જ્યારે આ પોલિસી હોલ્ડરની ઉંમર 75 વર્ષની થાય ત્યારે તેને 100% પ્રીમિયમ પાછું આપી દેવામાં આવે છે. એટલે કે જે પણ તેને 10 લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા તે 75 વર્ષની ઉંમરે તેને 10 લાખ પાછા આપી દેવામાં આવે છે. મિત્રો ઓપ્શન E3. આમાં તમને દર વર્ષે 61,400 રૂપિયા પ્રીમિયમ મળે અને પોલિસી હોલ્ડરની ઉંમર 80 વર્ષની થાય ત્યારે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તેના 50% તેને પાછા આપી દેવામાં આવે છે અને પેન્શન તો ચાલુ જ રહેતું હોય છે જ્યાં સુધી તે વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી. પછી છે ઓપ્શન E4. આમાં તમને દર વર્ષે 57,900 રૂપિયા પેન્શન મળશે અને જ્યાં સુધી 80 વર્ષની ઉંમર થાય પોલિસી હોલ્ડરની ત્યારે જે પણ એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તે બધું જ તેને પાછું આપી દેવામાં આવે છે. પછી છે મિત્રો ઓપ્શન E5. આમાં તમને 60,900 રૂપિયા દર વર્ષે પ્રીમિયમ મળે અને જેવી પોલિસી હોલ્ડરની ઉંમર 76 વર્ષની થાય એટલે જે પણ તેને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તેના 5% રકમ એને દર વર્ષે મળતી જાય છે. એ પણ 95 વર્ષની ઉંમર સુધી. બાકી પેન્શન જે આવતું હોય એ તો મળતું જ રહે, આ એક્સ્ટ્રા 5% તમને દર વર્ષે મળતા જાય છે. પછી છે મિત્રો ઓપ્શન F અને આ સૌથી વધારે લેવામાં આવે છે. આમાં તમને દર વર્ષે 64,900 રૂપિયા પ્રીમિયમ મળે છે અને જ્યાં સુધી પોલિસી હોલ્ડર જીવતો હોય ત્યાં સુધી આ પ્રીમિયમ પેન્શન તમને મળતું જાય. બાકી પોલિસી હોલ્ડરની ડેથ પછી નોમિનીને જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હતા 10 લાખ તે પાછા આપી દેવામાં આવતા હોય છે. તો મિત્રો હવે વાત કરીએ, આ થઈ ગઈ સિંગલ લાઈફની વાત. હવે આપણે કરીએ જોઈન્ટમાં એની વાત કરીએ, એમાં ઓપ્શનમાં શું શું હોય છે. તો ચાલો આગળ જોઈએ. તો મિત્રો અત્યાર સુધી વિડીયોમાં હોય તો વિડીયોને એક લાઇક કરી, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી બધા જોઈન હોઈ જાય છે, સબસ્ક્રાઈબ બહુ નથી કરતા. તો આમાં ઓપ્શન છે મિત્રો G1. આમાં તમને 78,900 રૂપિયા દર વર્ષે પ્રીમિયમ મળે અને જો પહેલાં પોલિસી હોલ્ડરની ડેથ થઈ જાય તો બીજી જે વ્યક્તિ હતી તેને જે પણ પેન્શન આવતું હોય તેનું અડધું એટલે કે 50% પેન્શન મળતું રહેતું હોય છે એ વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી. પછી છે મિત્રો G2 ઓપ્શન. તો આમાં પોલિસી હોલ્ડરને 74,000 રૂપિયા દર વર્ષે પેન્શન મળતું હોય છે અને પહેલાં પોલિસી હોલ્ડરની ડેથ થઈ જાય તો બીજી વ્યક્તિને પણ આ જ રકમ દર વર્ષે તે જીવે ત્યાં સુધી મળતી રહેશે. પછી છે મિત્રો H2 ઓપ્શન. તો કે એમાં તમને 49,400 રૂપિયા દર વર્ષે પ્રીમિયમ મળે અને દર વર્ષે તેમાં 6%નો વધારો થતો જાય અને જ્યારે પોલિસી હોલ્ડરની ડેથ થઈ જાય ત્યારે બીજી વ્યક્તિને તેનું 50% પ્રીમિયમ દર વર્ષે મળતું રહેશે જ્યાં સુધી તે વ્યક્તિ જીવે ત્યાં. પછી છે મિત્રો I1. આમાં તમને 55,600 રૂપિયા દર વર્ષે પ્રીમિયમ મળે અને તેમાં દર વર્ષે 3%નો વધારો થતો જાય અને પહેલી વ્યક્તિની ડેથ પછી બીજી વ્યક્તિને પણ આટલું જ પ્રીમિયમ મળતું રહેશે જીવનભર સુધી. પછી છે મિત્રો ઓપ્શન I2. આમાં તમને 45,100 રૂપિયા દર વર્ષે પેન્શન મળે અને આમાં દર વર્ષે 6%નો વધારો થતો જાય અને પહેલી વ્યક્તિની ડેથ પછી બીજી વ્યક્તિને પણ આટલું જ પેન્શન મળતું રહે દર વર્ષે જ્યાં સુધી તે વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી. પછી જે મિત્રો ઓપ્શન J. જોઈન્ટમાં આ સૌથી વધુ લેવામાં આવે છે. આમાં તમને 64,300 રૂપિયા દર વર્ષે પ્રીમિયમ મળતું રહે જ્યાં સુધી વ્યક્તિ જીવિત હોય પોલિસી હોલ્ડર ત્યાં સુધી. પહેલી વ્યક્તિની ડેથ પછી બીજી વ્યક્તિને પણ આટલું જ પેન્શન દર વર્ષે મળતું રહે અને જો બંને વ્યક્તિની ડેથ થઈ જાય તો નોમિનીને જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તે પાછું આપી દેવામાં આવતું હોય છે.
આમાં મિત્રો તમે સરેન્ડર પણ કરી શકો છો અને પોલિસીના 3 મહિના પછી તમે લોન પણ લઈ શકો છો. એ બધા ઓપ્શનમાં અવેલેબલ નથી, થોડાક ઓપ્શનમાં અવેલેબલ છે. તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.